હેલો નમસ્કાર, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા છે એવા મિત્રોને ક્વેશ્ચન થતા હશે કે મારા પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાણું કે નહીં, એ મને કેવી રીતે ખબર પડે। એટલે કન્ફર્મ કરવા માટે આ વિડીયો છે। તો તમે કઈ રીતે જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર સર્ચ કરી દેવાનું છે જીએસઈબી સર્ચ કરવાની સાથે જ તમારી સામે પહેલી લિંક આવશે જીએસઈબીની, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આના ઉપર ક્લિક કરવાની સાથે જ આપણી સામે આવું પેજ ઓપન થઈને આવી જશે। અહીં તમને બોર્ડની વેબસાઇટ દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીં બહુ બધા ઓપ્શન દેખાતા હશે, તમારે નીચે જવાનું છે। તમે નીચે જશો એટલે ત્યાં તમને પૂરક પરીક્ષાના ઓપ્શન દેખાશે। તો અહીં છે 10મા ધોરણના પૂરક પરીક્ષાનું રજિસ્ટ્રેશન માટે અને અહીં બીજું ઓપ્શન દેખાય છે 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે। તો અહીં હું કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું જોવા માગું છું, તો અહીં ક્લિક કરીશ। તમે જો 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો તમારે ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી સામે આવું પેજ આવી જશે। તો અહીં વ્હાઇટ કલરનું જે છે ત્યાં જે સ્કૂલવાળા છે એ અહીંથી કરી શકશે લોગિન, અને આપણે સ્ટુડન્ટ અહીંથી કરી શકશો। એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં બ્લુ કલરનું બોક્સ દેખાય તેના ઉપર તમારે સૌથી પહેલાં સીટ નંબર એન્ટર કરવાનો રહેશે। તો તમારા રિઝલ્ટમાં સીટ નંબર જે લખેલો હોય એ રીતે જ લખવાનો છે, કે આગળ જી લખ્યો હોય તો GABC જે લખ્યો હોય એ તમારે રિઝલ્ટની આગળ સીટ નંબરનો જે આલ્ફાબેટ હોય એટલે કે ABCDનો અક્ષર લખવાનો છે, પછી તમારો સીટ નંબર લખવાનો છે। ત્યાર પછી તમારે નીચે ઇન્ડેક્સ નંબર, સ્કૂલ ઇન્ડેક્સ નંબર ક્યાં હોય તો તમારા રિઝલ્ટની અંદર અહીં તમારો સ્કૂલ ઇન્ડેક્સ નંબર આપેલો છે, એ તમારે અહીં એન્ટર કરવાનો છે। સ્કૂલ ઇન્ડેક્સ નંબરની અંદર પોઈન્ટ હશે તો એ પોઈન્ટ પણ તમારે એન્ટર કરવાનો છે, કે વચ્ચે જ્યાં પણ પોઈન્ટ હોય એ પોઈન્ટ પણ એન્ટર કરવો પડશે। ત્યાર પછી અહીં ટોટલ કરવાના છે, અહીં જે પણ આપેલા છે જે સંખ્યા એનો બંનેનો ટોટલ કરી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીં લોગિનના બટન ઉપર ક્લિક કરવાની સાથે જ તમારી સામે આવું પેજ ઓપન થઈને આવી જશે। તો અહીંથી હું મોબાઈલને રોટેટ કરી દઈશ જેથી તમને સારી રીતે સમજાવી શકું। તો મિત્રો, અહીં તમને જે પેજ બતાવે છે એની અંદર તમને પહેલાં નંબર બતાવેલો છે, સ્કૂલ ઇન્ડેક્સ નંબર, પછી સીટ નંબર, પછી તમારું નામ, પછી જેન્ડર, પછી ફિઝિકલ રીતે કોઈ પણ પ્રોબ્લેમ હોય, હેન્ડીકેપ હોય તો એ બધું અહીં લખેલું છે। ત્યાર પછી તમારો સબ્જેક્ટની લિસ્ટ, જે પણ સબ્જેક્ટમાં ફેલ થયા છો એ બધા તમને અહીં બતાવશે। જે વિષયમાં ફેલ થયા છો એ વિષયનું તમારે આવશે, બરાબર। ને જે વિદ્યાર્થીઓને કેટલી ફી ભરવાની એ ડિટેલ્સ અહીં લખેલી છે। જો તમે મહિલા ઉમેદવાર હો તો તમારે ફી ભરવાની રહેતી નથી, અથવા તો તમે દિવ્યાંગ છો તો એવા વિદ્યાર્થીઓને ફી ભરવાની નથી રહેતી, પણ અહીં પેમેન્ટ એને લખેલું હશે અને પેમેન્ટનું સ્ટેટસ બતાવે છે ત્યાં એને પેડ લખેલું છે। જેનું પણ ફોર્મ ભરાઈ ગયું છે તમામ વિદ્યાર્થીઓનું પેમેન્ટ સ્ટેટસ પેડ બતાવશે। હવે જેણે ફી ના ભરી હોય, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવાર હોય અથવા તો ગર્લ્સ હોય, એને પણ અહીં પેડ જ બતાવશે, પણ જે વિદ્યાર્થીઓનું ફોર્મ સક્સેસફુલી ભરાઈ જાય એને પેડ બતાવશે। અને બીજું સારી રીતે માહિતી તમારે મેળવવી હોય તો અહીં તમારે પહેલાં બોક્સ બતાવતા હશે, આ જે ઉપર બોક્સ છે એ રીતે નીચે બોક્સ લાઇનમાં બતાવતા હોય જ્યારે ફોર્મ ભરવાનું બાકી હોય ત્યારે, કેમ કે એ વિષયનું સિલેક્શન કરવા માટે બતાવે છે। હવે જેની સામે બોક્સ જ નથી આવતું એનો મતલબ એ વિષયનું તમે ફોર્મ ભરી દીધું છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે 3 લાઇન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે પેમેન્ટ ડિટેલ્સ લખેલું આવશે, બીજું ઓપ્શન ત્યાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરવાની સાથે જ તમને અહીં બતાવશે તમે ફોર્મ ભરી દીધું છે। જો એમાઉન્ટ અહીં 0 લખી છે, જે વિદ્યાર્થીઓએ પેમેન્ટ કર્યું હોય એને જેટલા પે કર્યા હોય એટલા અહીં બતાવશે, અને અહીં પેમેન્ટ સ્ટેટસ સક્સેસ બતાવે છે, એટલે સક્સેસફુલી આ વિદ્યાર્થીનું ફોર્મ ભરાઈ ગયું છે। તમે આ રીતે જોઈ શકો છો। અને ત્યાર પછી જો તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અહીંથી ડાઉનલોડ કરી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાઈ જાઓ, અને જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું ફોર્મ નથી ભરાણું એ વહેલી તકે ભરી દે।